નમસ્કાર મિત્રો, અત્યારે મારી ઉંમર 24 વર્ષની છે ને દેખાવામાં હું એકદમ હીરો જેવો લાગુ છું. અને ત્યારે હું નોકરી કરું છું. અમે લોકો અમારા પરિવાર સાથે દિલ્હીમાં રહીએ છીએ. અમારા પરિવારમાં હું, મારા પપ્પા, મારી મમ્મી અને મારા કાકા અને કાકી રહીએ છીએ. અને મારી કાકીની ઉંમર 35 વર્ષની છે. મારી કાકી પહેલા માળે રહે છે અને અમે ગોડાઉન ફ્લોર પર રહીએ છીએ. હવે જો કાકીની વાત કરું તો કાકી દેખાવામાં જોરદાર લાગે છે અને તે થોડાક જાડા પણ છે. મારા કાકા કંપનીમાં લીધે વધુ સમય બહાર રહેતા હતા. કાકી મને પહેલેથી જ ગમતા હતા. જ્યારે કાકી કચરો પોતા કરતા ત્યારે હું એને જોયા કરતો હતો. જો કે કાકીની આ વાતની જાણ હતી એટલે એ પણ મને કંઈ કહેતા ન હતા અને મને એના દર્શન કરવા દેતા અને આમ જ દિવસો વીતવા હતા. એકવાર અચાનક વાતાવરણ બદલી ગયું અને વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ શરૂ થતાં જ હું નાહવા માટે અગાસી પર પહોંચ્યો અને ત્યાં પહોંચતાની સાથે જોયું કે કાકી ટેસ્ટ સાફ કરી રહ્યા હતા. તેમણે સુંદર મજાની સાડી પહેરી હતી, પરંતુ વરસાદના કારણે તે ભીંજાઈ ગયા હતા. એને આવી હાલતમાં જોઈને મારી અંદર પણ કંઈક થવા લાગ્યું. કાકીને ઠંડી લાગતી હતી અને મારું મન પણ ઠંડા ઠંડા વરસાદને લીધે ધ્રુજવા લાગ્યું. હવે મારાથી રહેવાતું તેમ ન હતું એટલે હું કાકી પાસે ગયો ને તેને હવેથી કહ્યું, આજે તમે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છો. અને એ પણ સમજી ગયા હતા કે હું શું કહેવા માંગુ છું. અને તેના ચહેરા પર એક અદ્ભુત ચમક દેખાઈ રહી હતી અને હું એની બાજુમાં ઊભો રહીને નાહવા લાગ્યો. હવે હું પણ ભીનો થઈ ગયો હતો અને કાકી પણ ભીના હતા. અમે બંને એકબીજાની સામે જોતા હતા. અચાનક કાકીએ મારી સામે જોઈને સ્માઇલ આપી અને કીધું કે તારી હવે ઉંમર થઈ ગઈ લાગે છે. અને તે ધ્રુજી રહેલી મારી આંગળી સામે જોયું એટલે હું સમજી ગયો કે તેના મનમાં શું ચાલે છે. એટલે હું એની નજીક આવી ગયો, એને હાથ પકડી લીધો. તે મારી સામે સ્માઇલ સાથે જોતા હતા એટલે મેં મારી આંગળી તેમના હાથમાં આપી અને કીધું કે ઠંડીના કારણે આ ધ્રુજી રહી છે, તમે પકડી રાખો એટલે મને થોડીક રાહત થાય. તે મારી આંગળી સાથે રમતા કરવા લાગ્યા. જ્યારે મિત્રો વીજળીના કડાકા ને ભડાકા બોલી રહ્યા હતા, મને એના ડર લાગી રહ્યો હતો. આથી મેં ડરના કારણે કાકીને બત ભરી લીધી. તેણે મારી આંગળી મોઢામાં મૂકી અને મને માથે હાથ ફેરવવા લાગ્યો અને હું તો સાતમા આસમાને પહોંચી ગયો હોય એમ આંખ બંધ કરીને વરસાદની મજા લેવા લાગ્યો. પછી તેને મગજમાં શું આવ્યું કે તે ત્યાંથી સાડી તરફ ચાલ્યા ગયા. મેં વિચાર્યું કે તક ગુમાવી દીધી છે, પરંતુ તે મારી ગેરસમજ હતી, કારણ કે એના રૂમમાં જતા તેને મને ત્યાં જ બોલાવી લીધો અને કહ્યું કે વરસાદમાં પહેલો તો અહીંયા વહી આવ, કારણ કે તને ખૂબ જ ઠંડી ચડી ગઈ છે. રૂમની અંદર સગડી છે તો તું તારી ઠંડી ઉડાડી દે. અને મેં સગડી ઉપર તાપવાનું શરૂ કર્યું. અમે બંને એકસાથે ગરમીની મજા લેવા લાગ્યા. તેણે મને બદામ ખાવા માટે આપી અને અમારી મજા લગભગ 1 કલાક સુધી ચાલી રહી. અને પછી અમે બંને નીચે આવી ગયા. મને વરસાદમાં નાહવાની ખૂબ જ મજા આવી ગઈ. મિત્રો, વિડીયો પૂરો જોવા બદલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.